જય માતાજી। જેમની પણ કુંડળીમાં લક્ષ્મી યોગ બને છે તેમને આ ઉપાય જરૂરથી કરવો જોઈએ। તેનાથી તેના લક્ષ્મી યોગના પ્રભાવને ખૂબ જ પ્રભાવશાળી બનાવી શકે છે। અને તમારી પણ કુંડળીમાં લક્ષ્મી યોગ છે કે નહીં એ જાણવા માટે તમારી જન્મ કુંડળી અમને બતાવી શકો છો। આ ઉપાય તમારે રોજે કરવાનો છે, પણ કેવી રીતે કરવાનો છે ચાલો જાણીએ। તો રોજે શિવજીના મંદિરે જઈ શિવજી પર 1 લોટા જળની અંદર એલચી નાખવાની છે। તો એલચી છે એ બુધ છે અને તેની અંદર થોડી સાકર નાખવાની છે। સાકર છે એ શુક્ર છે। જ્યારે બુધ અને શુક્ર મળે છે ત્યારે તમારી જન્મ કુંડળીની અંદર લક્ષ્મી યોગ બની જાય છે। અને આ જળ તમારે રોજે શિવલિંગ પર ચડાવવાનું છે। અને તમે જોશો થોડા ટાઈમમાં તમારો સમય કેવો બદલાવા લાગે છે। તમારા જીવનમાં ધંધાની ક્યારેય કમી નહીં સર્જાય અને ક્યારે પણ પૈસાને લગતી સમસ્યાઓ નહીં આવે। અને ગમે તેવું ખર્ચ કે દેવું થઈ ગયું હશે તો તેમાં પણ રાહતના સ્ત્રોત દેખાવા લાગશે અને ધીરે ધીરે દેવું ઉતરવા લાગશે। બસ આ ઉપાય તમે પણ કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરો। જય માતાજી।